હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? મજામાં જ? ઓકે, મજામાં જ હશો. આવી ગયા પાછો નવો બ્લોગ લઈને, અને આપણે આજ બ્લોગ લઈને આવ્યા છીએ. તમે ઉપર ફોટો જોયો જ હશે, સમજી જ ગયા હશો શેના પ્રત્યે બ્લોગ છે. એટલે હું તમને બતાવું આપણી ઘોડિયું બનાર્યો બ્લોગમાં. જો રાધા હે, ગોપી હે, આ ઉપર સરે હે, સની ને આદિ બે આમ સરવા ગયા હે. આજે આપણી રાધાને પેટતોળા થઈ ગયા મિત્રો. એટલે એ હમણાં તમને બતાવું કેવું કેવું કરતી હતી, અને એનો દેશી ઈલાજ શું છે એ પણ તમને બતાવું. એટલે બન્યા રહેજો વ્લોગમાં ઠેઠ લગી. જો મિત્રો, પેટતોળા થયો એટલે ઘોડીને હક જ ન થાય. ઘોડો હોય ઘોડી હોય. જો તમે, જો પેટતોળા થયા હોય એટલે આ એક બહુ આવું બહુ કરે ઘોડી. બેહી જાય, ઊભી થાય, આરોટે બહુ. જો બેહી ગઈ, એને આરામ નથી મળતો હરકો બરોબર. લાઈટ પેશાબ રોકાઈ ગયા છે ઘોડીને. પછી બીજું કઈ કઈ હોય શકે, બીજું કઈ બીમારી હોય તોય ઘોડી આવું કરે. એટલે બને ત્યાં લગી ડૉક્ટરને બોલાવી લેવો. આપણે રાધાને તો પેટતોળા જ છે, એ તો ખબર જ છે આપણને. અગર ન ખબર પડતી હોય તો ડૉક્ટર બોલાવી જ લેવો મિત્રો. માથું કાંઈ મરાય નહીં એમાં. જો એ પેટ સામું જોઈ રાખે છે. બાકી આ આપણી ગોપી બનાર્યો બ્લોગમાં ઠેઠ લગી. गोपी है, गासर है ऊपर. जो पेटतोड़ो થઈ ગયા, ઘોડીને હક નથી થતું જરાય. પેઠામું જોઈએ રાખે. પેટતોળા થાય એટલે ઘોડી ઊભી થાય ને બેહે, ઊભી થાય ને બેહે. આવું કરે, પેઠામું જોવે. જો પેઠામું જોઈએ રાખે. અમુક ઘોડીઓ હોય બોલે રાખે, અમુક ઘોડીઓ ન બોલે. જો પેઠામું જોઈએ રાખે, બેહી જાય, ઊભી થાય. આજુબાજુમાં કોઈ ડૉક્ટર હોય તો ડૉક્ટરને બોલાવી લેવો. અહીંથી ઈલાજ ન કરવો. પેટતોળા એટલે બહુ વહેમું પડી શકે. તો દેશી ઈલાજ આવડતો હોય તો કરાય, બાકી બને ત્યાં લગી ડૉક્ટરને બોલાવી લેવાય. જો આવું કરે, પેટતોળા થાય ને એટલે ઘોડી માથે કાંઈ છે. જો આરોટે રાખશે. આ થાણમાં આવે ત્યારે થોડીક તકલીફ રહે, ત્યારે બની શકે પેટતોળા થાય ઘોડીને. ઘોડી બે દિવસથી થાણમાં આવી છે, બીજો દી છે. આજ સવારના પૂરમાં પેટતોળા થઈ ગયા. એની વસ્તુ બધી આવે છે હમણાં, એનો દેશી ઈલાજ કરી આપણે. હું નાખવાનું, હું નહીં બતાવું તમને. બન્યા રહેજો વ્લોગમાં ઠેઠ લગી. તો ફાઇનલી મિત્રો, આપણે રાધાને પેટતોળા હાટું ઈલાજ ચાલુ થઈ ગયો છે. જુઓ તમે, કાળા જીરી છે, આ હંચર છે, વઘાયણી છે. જો હમણાં આપણે મિક્સ કરી દીધું છે. આમાં જોગાણમાં નાખીને ખવડાવી દેવાનું, કેટલું કેટલું નાખવાનું હમણાં કહું તમને. બન્યા રહેજો બ્લોગમાં ઠેઠ લગી. તો ફાઇનલી મિત્રો, આપણે જો એ બધું મિક્સ કરીને દઈ દીધું છે ઘોડીને. ઘોડી ખાઈ છે. એમાં 50 ગ્રામ હંચર છે, 50 ગ્રામમાં આપણે કાળા જીરી છે, અને 50 ગ્રામ વઘાયણી છે. એ ત્રણેય મિક્સ કરીને આપણે જોગાણમાં દઈ દેવાનું, અથવા ગળમાં ચોપડીને. ઘોડી જોગાણ ન ખાય તો જીપમાં ચોપડી દેવાનું. એટલે અડધી કલાકમાં ઘોડીને લાઈટ પેશાબ રોકાણ હોય ને તો એ ખુલી જાય બધું. તો હમણાં રેડી થાય એટલે તમને એ બતાવું. બનાર્યો વ્લોગમાં ઠેઠ લગી. તો મિત્રો, એ બધું ખવડાવીને જો આવી રીતના ઘોડીને વોકિંગ કરાવી દેવાનું થોડીક વાર. એટલે લાઈટ પેશાબ રોકાણો હોય, બંધાણો હોય તે બધું છૂટું પડી જાય. તો
ઘડીક વોકિંગ કરાવી લેવાની, ઘડીક આમ માપે માપે ટૂંકમાં ધોળાવવાની. સામાન બામાન ન કરો તો હાલે, બને ત્યાં લગી નોય કરવો. આવી રીતના વોકિંગ કરાવવાની ધીમે ધીમે, થઈ જાય બધું રેડી. બિનારીઓ બ્લોગમાં આગળ બતાવું તમને. તો જો મિત્રો આપણે ઘોડો છોડીને જાય છે, આઈકે જાય. હમણાં આપણે નહેરમાં જઈને કૂદાવી, બતાવું તમને કેવો કૂદે છે. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો આપણા વિડીયો તમને ગમતા હોય અને આપણી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બિનારીઓ આગળ બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે શનિને કૂદી આવ્યા. જોયો જ હશે તમે કેવો કૂદતો તો કોમેન્ટ કરજો. હજી હમણાં જ નવો લાવ્યા એટલે આપણો હાથ હજી બરોબર બેઠો નથી. હજી તો ઘોડો ઘણો ખુલશે. અને જો આપણા બ્લોગ તમને ગમતા હોય તો કોમેન્ટ કરીને કહેજો. હવે મળીએ કાલના નવા બ્લોગમાં. જય માતાજી.